વર્ષોથી જે લાવા ધગધગતો હતો તે હવે આકરા પ્રહારો સાથે જ્વાળામુખી બનીને ફાટ્યો છે। માણાવદર બેઠક પર વર્ચસ્વ જમાવવા માટે ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ પૂર્વ મંત્રી જવાહર ચાવડા અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા હવે આમને સામને છે। એક સમય સાથે રહેલા નેતાઓ વચ્ચેનો વિવાદ હવે પીઠમાં ખંજર ભોંકવા સુધી પહોંચી ગયો છે। માણાવદરના રાજકારણમાં ફરી સામસામી ખેંચાણ। દિનેશ ખટારિયા વર્સસ જવાહર ચાવડાની લડાઈ ઉગ્ર બની। પત્રોથી ખેલાતા કોલ્ડ વોરે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। જૂનાગઢના માણાવદર પંથકમાં ભાજપના આંતરિક વિખવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ પૂર્વ મંત્રી જવાહર ચાવડા વિરુદ્ધ સીધું જ યુદ્ધ છેડીને રાજકીય ગરમાવો લાવી દીધો છે। આ વિવાદ માત્ર સામાન્ય શાબ્દિક પ્રહાર નથી, પરંતુ વર્ષોથી ચાલતી રાજકીય ખેંચતાણનું પરિણામ છે। દિનેશ ખટારિયાએ જવાહર ચાવડા પર પીઠ પાછળ ખંજર ભોંકવાના અને વિશ્વાસઘાત કરવાના ગંભીર આક્ષેપો સાથે લડતનું રણશીંગું ફૂંક્યું। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું કે ભાજપ કોઈની ખાનગી જાગીર નથી અને જનતા ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે। આ જૂનાગઢ જિલ્લાની અંદર 6 સીટો આવી હતી કે 30 વર્ષ સુધી 1990 થી જેમણે શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જયારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જયારે શિખંડીના સ્વરૂપમાં જયારે એને શિખંડીના રૂપની અંદર જયારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભોંકવા માટેના પ્રયત્ન કર્યા છે, ત્યારે માણાવદરની જનતાને, માણાવદરના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને એક એક કાર્યકર્તા એમ નથી કોઈ ડગ દીધા વગરના જયારે જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર 8 માણાવદર વિધાનસભામાં 8 સીટમાંથી 7 સીટ અને 3 તાલુકાની કુલ મળીને 12 સીટ માણાવદરમાં, 11 સીટ વંથલીમાં અને 10 સીટ મેંદરડામાં લાવીને ભારતીય જનતા પક્ષનો ડંકો વગાડ્યો એ બદલ કાર્યકર્તાને અભિનંદન આપું છું। આ વિવાદના ઇતિહાસ પર નજર કરીએ તો જવાહર ચાવડા અને દિનેશ ખટારિયા વચ્ચેનો સંઘર્ષ દાયકાઓ જૂનો છે। એક સમયે બંને નેતાઓ આ વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા। 2019માં જવાહર ચાવડા જ્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને મંત્રી બન્યા ત્યારે સમીકરણો બદલાયા। માણાવદર વિધાનસભાની ટિકિટ અને સહકારી ક્ષેત્રે ખાસ તેમાં પણ ખાસ કરીને સાવજ ડેરી અને માર્કેટિંગ યાર્ડ પર કબજો મેળવવા માટે બંને જૂથો વચ્ચે સતત ટકરાવ ચાલતો રહ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખ સામે ગંભીર આક્ષેપો। જવાહર ચાવડાએ પીએમ મોદીને પત્ર લખીને ભાજપ નેતાઓની રાવ કરી। કિરીટ પટેલ પર નિયમનો ભંગ કર્યાનો આરોપ લગાવ્યો। પૂરની સ્થિતિમાં ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દે ફરિયાદ કરી। દિનેશ ખટારિયા પર નિશાન। જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર જૂના પત્રો વાયરલ કર્યા। દિનેશ ખટારિયા કોંગ્રેસ માટે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો। 2019માં જે પત્રો લખ્યા તેમાં ખટારિયાની વફાદારી સામે સવાલ ઉઠાવ્યા। ભાજપ કાર્યાલયના બાંધકામ અંગે વિવાદ। ભાજપ કાર્યાલયના બાંધકામમાં લાલિયાવાડીનો દાવો કર્યો હતો। જવાહર ચાવડાનો આ દાવો પણ દિનેશ ખટારિયાએ નકારી કાઢ્યો હતો। ભાજપ કોઈની જાગીર નથી તેવું કહીને દિનેશ ખટારિયાએ જવાહર ચાવડા સામે સીધું જ યુદ્ધ જાહેર કરી દીધું છે। પત્રો દ્વારા એકબીજાની વફાદારી પર સવાલ ઉઠાવતા આ નેતાઓએ પક્ષની આંતરિક શિસ્તના લીરે લીરા ઉડાવ્યા છે। ગદ્દાર કોણ અને વફાદાર કોણ એ તો આવનારો સમય અને જનતા જ નક્કી કરશે, પરંતુ માણાવદરના આ રાજકીય ભડકાઈ પ્રદેશ નેતૃત્વ માટે પણ માથાનો દુખાવો વધારી દીધો છે। આ લડાઈ માત્ર પત્રો પૂરતી મર્યાદિત નથી રહી, પણ મેદાનમાં આવી ગઈ છે, જેની અસર આગામી ચૂંટણીઓના પરિણામ પર થાય તો નવાઈ નહીં। જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ।